આજની વાર્તા ગેરવાજબી ભય પીડાદાયક છે. એક સમયે એક રાણી તળાવમાં સ્નાન કરી રહ્યા હતા. તેમનો હાર તળાવના કિનારે પડ્યો હતો. એક નોકરાણી તેમની રક્ષા કરી રહી હતી. રાણીને સ્નાન કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. તે દરમિયાન નોકરાણી સૂઈ ગઈ. આ દરમિયાન ઝાડ પર બેઠેલા એક વાંદરાએ હાર ચોરી લીધો. જ્યારે નોકરાણીએ આંખો ખોલી ત્યારે હાર ગાયબ હતો. ચોરીનો આરોપ ન લાગે તે માટે તેણે ચોર ચોર બૂમો પાડવાનું શરૂ કર્યું. પોલીસે તેનો અવાજ સાંભળ્યો અને તેની તરફ દોડી ગઈ. એક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પોલીસને પોતાની તરફ આવતા જોઈને તે ગભરાઈ ગયો અને ભાગવા લાગ્યો. પોલીસને ખાતરી થઈ ગઈ કે આ ચોર છે. તેઓએ તેને પકડી લીધો, સખત માર માર્યો અને જેલમાં ધકેલી દીધો. બીજા દિવસે ગળાનો હાર ઝાડ પર લટકતો મળી આવ્યો. ત્યારબાદ ગરીબ ખેડૂતને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. ક્યારેક કારણ વગર ડરવું ખોટું છે. સત્યને સમર્થન આપવા માટે વ્યક્તિએ દ્રઢતા અને ધીરજ રાખવી જોઈએ. જો તમે સાચા છો તો તમારે ડરવાની જરૂર નથી.